જય હિન્દ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો આજે અમારે જવાનું છે અમારા ખેતરે કપાસ વીણવા. તો કપાસ વીણવા નહીં જઈએ તો પપ્પા મારશે. તો કપાસ વીણવા તો જવું જ પડશે. તો હવે જઈશું કપાસ વીણવા. તો ચાલો હું તમને સીધો ખેતરે મળું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરે કપાસ વીણવા. તો તમે જોઈ શકો છો આ બધા કપાસ વીણે છે. આ બધા આપણા દાડિયા છે. આજે ખેતર નહીં પતે. આજ તો હું રહી ગયો, નકર મારા બાપા મને મારે. વાંય ધોકો લઈને સડી ગયા હતા, હું ના આવી ગયો. પછી પાછો આવી ગયો છું અત્યારે. તો આ બધા કપા વીણે છે. હવે બધા કપા વીણીને 12 વાગે એટલે ઘરે જઈશું. તો હવે ઘરે જઈને તમને મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે કપાસ વીણીને ઘરે જઈ રહ્યા છીએ. આ છે મારો નાનો ભાઈ સહદેવ. આ પાછળ બેઠો મારો મોટો ભાઈ છે કરણ. તો અત્યારે અમે ઘરે જઈ રહ્યા છીએ. ઘરે જઈને અમે પછી આગળ જે થાય એ જોયું જાય. તો ઘરે જઈને તમને મળીએ. અત્યારે અમે ખેતરથી ઘરે આવી ગયા છીએ. આ છે બેઠા છે બે ભેગે નવરા છે કે કામ જ નહીં આ બેના. તારે શું કરવાનું હોય? તાર શું કરવાનું? તાર શું કરવાનું? તારું કરવાનું નાવાનું છે, સુવાનું. તો જઈને હવે હુઈ જાવ ને. તો હું પણ હવે નહીં લઈશ. આ બે નહીં લે પછી અમે અમારી ઓફિસમાં જઈને હુઈ જઈશું. પછી હું તમને 4 વાગે હોરો મળું. તો મિત્રો અત્યારે હું જાગીને આવ્યો છું અત્યારે જ. તો મારા દાદાના ધાબા ઉપર હું ચડી ગયો છું. આમ તો ખાલી પવન ખાવા, હવા ખાવા. તો તમે જોઈ શકો છો આ છે અમારું ગામડું. આનું નામ છે ગાંગડ. તો અત્યારે હું ધાબા પર ચડી ગયો છું. સામે તડકો આવે છે એટલે ચશ્મા પહેર્યા છે. કેવા લાગે છે તે બતાવો, કહેજો મને. તો હવે કદાચ પતંગ ચગાવવાનું થાય તો મારો દાદાનો છોકરો લેવા ગયો છે. તો આવે તો પતંગ ચગાવીશું, નહીંતર પછી મળીએ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પતંગ ચગાવવા આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો આ છે મારા કાકાનો છોકરો. એ ફિરકી ચાલીને ઊભો છે. આપણે પતંગ ચગાવી રહ્યા છીએ. તો હવે તમને પતંગ ચગાવીને મળીએ. આવા દે ને આપણે કાપી લઈએ. તો ચાલો તમને પતંગ ચગાવીને પછી મળીએ. ભાઈને હરખી પતંગ ચગાવતા આવડતું ને, નાના છે. અચ્છા હું જાઉં? હું આવું તમ? મારે જવું પડશે, બારું કામ છે આવી ગયું. ફાઇનલી અત્યારે આપણે ક્યારના ઘરે આવી ગયા છીએ. પતંગ ચગાવવા ગયા હતા ધાબે આપણે ચગાવી, તમને જોઈ જશે. ક્યારના આપણે ઘરે આવી ગયા છીએ. તો અત્યારે વ્લોગને પતાવવા આવ્યો છું. અને હવે પતાવીને મારે વ્લોગને એડિટિંગ કરવાની છે. તો જો તમને આ વ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું કાલે એક સરસ મજાના નવા વ્લોગમાં. જય હિન્દ, જય દ્વારકાધીશ.